માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ વિવિધ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ રજૂ કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે। ખાસ કરીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરાયેલ વૈજ્ઞાનિક અને લોક ઉપયોગી પ્રોજેક્ટોએ પ્રશંસા મેળવી છે। શાળાની વિદ્યાર્થિનીઓએ નવીન વિચારસરણી સાથે સમાજને ઉપયોગી થાય તેવા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેમાંથી કેટલાક પ્રોજેક્ટને ઇનામ પણ મળ્યા છે। તેમની આ સિદ્ધિ શાળાની સાથે સમગ્ર જિલ્લામાં ગૌરવ વધારનારી બની છે। શાળાના આચાર્ય સુહાસબેન તથા શિક્ષિકા નિરાલીબેનના જણાવ્યા મુજબ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત વિદ્યાર્થિનીઓને નવીનતા અને સંશોધન માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેના પરિણામે વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા। ખાસ કરીને માતૃછાયા કન્યા વિદ્યાલયની બાળાઓ દ્વારા રજૂ કરાયેલા કેટલાક પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ પસંદગી પણ થઈ છે। આ પ્રસંગે ચંચળ ન્યૂઝની ટીમે વિદ્યાર્થિનીઓને મળી તેમના પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી, જેમાં વિદ્યાર્થિનીઓએ પોતાના વિચારો અને કાર્ય પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। માતૃછાયા કન્યા વિદ્યાલયના ધોરણ 9માં અભ્યાસ કરતી હું સ્વીટી લીંબાણી મેં SSIP 2.0 એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત એક પ્રોજેક્ટ બનાવેલ છે, જેનું નામ છે સોલર અમ્બ્રેલા ફોર હેલ્થ। સતત તડકામાં રહીને કામ કરતા ખેતમજૂરો, પોલીસો, ટ્રાફિકમેન જેવા વગેરે વ્યક્તિઓને તેમની હેલ્થ જાળવવામાં ખૂબ જ ઉપયોગી રહે તેવું મોડલ મેં બનાવ્યું છે। મારું મોડલ જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યું છે અને ઇનામની રકમના 50% મુજબ ₹8,500 મને મળેલ છે। આ માટે મને મારા શિક્ષક શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ માર્ગદર્શન આપ્યું છે, તેમજ પ્રેરણા સ્ત્રોત તરીકે તો મારી શાળાના આચાર્ય શ્રી સુહાસબેન તન્ના રહેલ છે, તેમજ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રોજેક્ટ બનાવવા માટે 10 દિવસ જેવા લાગ્યા હતા અને પ્રોજેક્ટની ખાસ વિશેષતા એ છે કે જે હમણાં હાલના સમયમાં ગરમીનું પ્રમાણ વધતું જ જાય છે અને વધતા ગરમીના પ્રમાણની સામે મારો આ પ્રોજેક્ટ છે એ રક્ષણ આપે છે કે એનામાં જે ફેન છે એનાથી આપણને સતત ઠંડી હવાનો અનુભવ થાય છે। હું ગોહિલ ક્રિશાબા દિગ્વિજયજી શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારો પ્રોજેક્ટ ઇમરજન્સી લાઈફ સેવિંગ ઇન વોટર છે, જેમાં જ્યારે વ્યક્તિઓ પાણીમાં ડૂબી રહ્યા છે ત્યારે તેમને બચાવવા માટે એક રિમોટ કંટ્રોલ બોટ છે તેને બનાવવામાં આવી છે। આ પ્રોજેક્ટમાં મને માર્ગદર્શન આપનાર શ્રી અશ્વિન સર પ્રજાપતિ અને શ્રી અશ્વિન સર લીંબાણી છે અને અમારા આચાર્ય શ્રી સુહાસબેન તન્નાએ પણ અમને ખૂબ પ્રેરણા આપી છે અને સમગ્ર ટીમનો પણ ખૂબ જ સાથ છે। આ પ્રોજેક્ટ મુજબ મને 50% રકમ 5,000 મળેલ છે અને કુલ રકમ 10,000 પણ આગળના સમયમાં મળશે, જે બદલ હું ખૂબ ખૂબ આભારી છું। મારું નામ ગુસાઈભક્તિ પ્રેમ ભારતી છે। હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મેં SSIP 2.0 એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0માં ભાગ લીધેલો હતો, જેનામાં મારા પ્રોજેક્ટનું નામ હતું જનરેટરનો ઉપયોગ કરીને ધુમાડામાંથી ઉર્જા અને સાઈ બનાવવી, જેનામાં મારી પસંદગી જિલ્લા કક્ષાએ થયેલ છે, જેનામાં મને રકમ 50% એટલે કે 9,500 પ્રાપ્ત થયેલ છે। આજના સમયની સૌથી મોટી સમસ્યા વાયુ પ્રદૂષણ છે, જેના લીધે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ ખૂબ જ પ્રદૂષિત થાય છે, જેથી મારા પ્રોજેક્ટમાં ધુમાડામાંથી ઉર્જા બનાવી શકાય છે અને તેમાં રહેલા કાર્બન કણોને રાસાયણિક પ્રોસેસ દ્વારા ઇંક બનાવી શકાય છે, જેનો આપણે ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ। આ પ્રોજેક્ટ બનાવવામાં અમારા શાળાના શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ સરે મને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમની સાથે શાળાના આચાર્ય શ્રી સુહાસબેન તન્ના પણ અમને પ્રેરણા આપી હતી। તેમની સાથે અમારા શાળાની સમગ્ર ટીમે મને પ્રેરણા આપી હતી, જે બદલ હું ખૂબ ખૂબ આભારી છું।